વારંવાર કહું છું, કથા ફક્ત કહેવાનો સાંભળવાનો વિષય નથી બાપ. કથા જીવન જીવવાનો વિષય, કથા જીવન જીવવાનો વિષય છે. વડીલો યાદ રાખજો, અંતકાળ નિકટમાં આવે ત્યારે શુદ્ધિ હોય કે નો, અત્યારથી છોકરાને કહી રાખજો, મારો અંતકાળ જ્યારે નિકટમાં આવે ને ત્યારે કોઈ સગા સંબંધી પાસે નહીં બોલાવશો. હા, ભગવાનનો કોઈ ભક્ત આવે મારી પાસે મોકલજો. જે ઓરડા મને સુવડાવે ની ચારે બાજુ ભગવાન સ્વરૂપો રાખજો. મારી બાજુ બેઠા બેઠા તમે સત્સંગીઓને વાંચજો, ભાગવત વાંચજો, રામાયણ વાંચજો, વચનામૃત વાંચજો, ભગવદ ગીતાનું વાંચન કરજો. મારી બાજુ બેઠા બેઠા ધૂન કરજો. મારી બાજુ બેઠા બેઠા કીર્તન બોલજો. મને જગતની યાદ નહીં અપાવશો. અને કદાચ માનો કે દાદા યાદ અપાવે ને તો પણ દાદાને કહી દો, દાદા હવે એની યાદ ભૂલો, હવે જેની પાસે જવાનું છે એની યાદને તાજી કરો. ભક્તો એનું મોત સુધરી જશે, મોત સુધરી જશે. કથા તો ભલભલાના મોતને સુધારી શકે, પણ કથા આકારે વૃત્તિ થાય તો